तो मित्रों स्टेशन तो हूँ आई जैसे पर इधर तो पब्लिक देख के मेरा तो आवाज़ नहीं निकल रहा है। तो नमस्कार मित्रों, जय माताजी। केम छो बधा मजामां? तो होप बधा मजामां ज हशो अने सरस मजानुं मॉर्निंग थई गयुं छे अने हूँ नहीं तो रेडी थई गयो। तो 8 वागी गया सवारना अने हवे मजूरी जवानो टाइम थई गयो आपणे। तो हूँ अहींथी निकळुं छुं अने तमने मुंबईनी बजार बतावीश, आगळ रेलवे स्टेशन बतावीश अने मस्त मस्त बधा नजाराओ रस्तामां बतावीश। तो विडियोमां बना रहेजो अने आपणी चेनलने सब्सक्राइब करो यार, कोई करतुं नहीं होय तो विडियोने लाइक कर देजो। तो चलो आगळ हूँ तमने बतावुं मुंबईनी बजार। આપણે અહીં જવું ચાલતા ચાલતા એક કિલોમીટર જેવું છે સ્ટેશન, એ જઈને તમને હું બધું બતાવીશ આગળ। ચાલો વિડીયોમાં બનાવી રહ્યો। તો જોઈ લો મુંબઈની ગલીઓ આપણે જેવી જોઈએ તો એટલું બધું ખાસ નહીં, જો નકરી ગંદકી જ હોય તો ચેવી ચેવી ગલીઓ જોઈ લો રસ્તામાં। જો વિડીયોમાં બધું તમને બતાવું જ છું હું આગળ। જોઈ લો આગળ બધા કાર જ છે, ગંદકી તો બધે હોય જ છે, એવું નહીં કે મુંબઈ છે એટલે ગંદકી ના હોય, બધે ગંદકી હોય જ છે। જોઈ લો તમે આગળ જો મસ્ત મસ્ત નજારા બતાવું, જોવાની મજા આવશે, વિડીયોમાં બનાવી રહેજો। આગળ જલારામનું મંદિર છે, આરતી ચાલુ છે કણ જોઈ લો, આરતી ચાલુ છે અત્યારમાં 8 વાગ્યા એટલે। तो हजू 8 वागे એટલે પબ્લિક ઓછી છે, બાકી આપણા જેવું બધા વહેલા ના ઉઠે, બધા લેટ ઉઠીને આવું આજે જોઈ લો મુંબઈની બધા। બાકી હમણાં ત્યાં કરશે ને થોડા મોડા, અમારે પગ મેળવાની જગ્યા નહીં હોય। જોઈ લો બધી બજાર, લસણવાળા આવી ગયા બે। જોઈ લો બધી મસ્ત મસ્ત બજાર છે, બધું મળી જાય તમને। સવારમાં તો ફળવાળા શાકભાજીવાળા વધારે છે આગળ, બાકી બધી દુકાનો તો હજુ બંધ જ છે। મેન બધી બજાર તો હજુ બંધ જ છે, હમણાં 9 વાગ્યા 9:30 વાગ્યા પછી બધું ચાલુ થાય અહીંયા। સામે લક્ષ્મીનારાયણ મંદિર, કબૂતર ખોનું હોય કણ શાંતિથી નીકળી જવું પડે, ઉપર જોઈ જોઈને આ કબૂતરા રહ્યા ને બધા, નકર તમારી ઉપર ચરકી જાય હારે। હું જોઈ જોઈને જ નીકળવાનું કાયમ। 2-3 વખત મારે તો એક્સપિરિયન્સ થઈ ગયો। મને તો બહુ રીસ ચડે, હાથમાં આવી જાય ને બૂચી મચી નાખે એવી કબૂતરાની। 2-3 વખત મને એક્સપિરિયન્સ થઈ ગયું। નીકળતી નીકળતી ઉપર ગભા ઉપર કરી જ નાખે હારે, વળી પાછું જવું પડે ઓફિસે બધું સાફ કરવા માટે। રીસ તો જબર ચડે, પણ શું કરવાનું। જોઈ લો કબૂતર ખોનું આગળ, અમે રામજી મંદિર આગળ બધા વેપારીઓ અહીંયા વેચે છે। મોમાં વહેલા વહેલા હપ્તા લેવા આવી ગયા લાગે। સરસ મજાના ગજરા ને એવું લેવું હોય તો આવી જાઓ તમારા લવરો માટે। આ સામે બધી ટેક્સીઓ પડીને અહીંયા 10 રૂપિયા લે છે। તમારે સ્ટેશન જવાનું તો પછી બેસી જવાનું, 10 રૂપિયામાં તમને સ્ટેશન ઉતાર દે, 5-6 જણા અંદર બિહારે। પણ આપણે તો આ જેડીને જ જવાનું હોય। બજાર હજુ બધી બંધ છે, ઉપર નહીં થઈ ફૂલ્લી। સવાર બધા શાકભાજી વાળા ને લેવા આવો। આજના ટાઈમે આવો ને તમે તો બજારમાં પગ મેળવાની જગ્યા ના હોય, એટલી પબ્લિક હોય। અત્યારે તો બધા લેડીઝ લોકો ને બધા શાકભાજી ને લેવા જ આવતા હોય। બધી બજાર બંધ છે મોસ્ટ ઓફલી। તો મિત્રો स्टेशन तो हूँ आई जैसे पर इधर तो पब्लिक देख के मेरा तो आवाज़ नहीं निकल रहा है। पर आप तो थोड़ा थोड़ा बोलने की कोशिश करशू। पब्लिक ने जो तो अपना अवाज एमने में निकलतो नहीं, आ तो वीडियो बनाइए। चलो आगे स्टेशन बताऊँ તમને। હેડો પબ્લિક વધારે એટલે બોલવામાં થોડી તકલીફ પડશે, તો એ તો જોઈ લેવું। ચલો હોય તો નહીં, પણ આગળ વધારે પબ્લિક હશે, હોય તો આપણે થોડું થોડું બોલી નાખીએ। આ બધા ટેક્સીવાળા હોય ઉભા, અહીંથી ભરાઈને આપણે તો જવું હોય તો લઈ જાય। પછી મસ્ત મસ્ત નજારા બતાવું તમને આગળ વિડીયોમાં જુઓ। મિત્રો એક મસ્ત જગ્યા બતાવું તમને, જોઈ લો। અંગ્રેજો મારા બેટા ગોરિયા મારા બેટા બિલ્ડિંગો જબરી બનાવીને ગયા પણ હો। જોઈ લો સરસ મજાનું લોકેશન આ રહ્યું, નર્સરી છે બધા જુઓ, ઝાડ ને એવું મળે। જોઈ લો આ બધી ગોરિયાઓની બનાવેલી મારા બેટા ગોરિયા બિલ્ડિંગો હારી હારી બનાવી ગયા બધી કોલેજોની। જો મિત્રો જોઈ લો જેટલું સરસ મજાનું વ્યૂ છે આ રહ્યું, એટલું મસ્ત લાગે અહીંયાથી। આ મેન રસ્તો નથી એ સ્ટેશન જવાનો, આગળ છે સ્ટેશન તો મેન। અહીંયાથી બધા આવન જાય, કારણ કે સીધું 3 નંબરે જવું હોય તો અહીંયાથી જવાય। બાકી નજારો જોઈ લો કેટલો મસ્ત છે અહીંયા। ઘોડિયા રાજ કરીને ગયા પણ
બધા સ્ટ્રક્ચરો મસ્ત મસ્ત આગળ બનાવ્યા એમને. મુંબઈમાં જો જોવાલાયક બધા સ્ટ્રક્ચરો હોય ને તો એમના જ છે, મસ્ત મસ્ત બધું બનાવી ગયા. તો આપણું ચન્ની રોડ સ્ટેશન અને અહીંયાથી સરસ મજાના નજારા એવા દેખાય છે. આપણું તો ડેલીનું છે, તો તમને લોકોને હું બતાવું. જો આ ક્રેનો કેટલી ઉપર ચડાય છે, સામે ઓલી બિલ્ડિંગ ઉપર જોવો તમે, આટલું ઊંચું ટાવર છે તો એની ઉપર હજુ ચડાઈ જવું. એ રીતે ચલાવતા છે આ લોકો. કન્સ્ટ્રક્શન જુઓ તમે અહીંયા, કોઈ બી બિલ્ડિંગ જોઈ લો બધા ઉપર તમને ક્રેન તો દેખાશે જ. ખાસું ઊંચું છે તો તમને લાગે વિડીયોમાં એટલું નહીં દેખાતું હોય, બાકી ખાસી ઊંચા ઊંચા ટાવર છે. સરસ મજાનો ચન્ની રોડ સ્ટેશનનો વ્યૂ. આ वेस्टर्न रेलवे है मुंबई में, तो इधर रोज आता है. सामने बड़ी ट्रेन, 4 मिनट एक ट्रेन यहाँ चालू है. नीचे हाईवे અત્યારે સુનસાન છે, બાકી ટ્રાફિક હમણાં જો થોડી વાર પછી આવો ને, કલાક 2 કલાક પછી બહુ ટ્રાફિક હોય. જોઈ લો, લોકલ તો ચાલુ હોય અહીંયા. તો મિત્રો હું તો ડેલી આવું છું અહીંયા, અને આપણી તો ફેવરેટ જગ્યા છે આરી. અહીંથી આગળ ઓલી બાજુ જોશો ને તો મરીન લાઈન છે, પાછળ દરિયા કિનારો અરેબિયન સી છે. અહીંયા જો આપણો ફેવરેટ બ્રિજ છે આરે અહીંયાનો, એક નંબર લોકેશન. જોયેલા ગોરિયાઓનું બનાવેલું બધું જોરદાર વસ્તુ. सख्त नियमों से बड़ा पालन करवा पड़े અહીંયા. हमारे गुजरात में तो कोई करता नहीं है. અહીંયા સિગ્નल ના તોડાય તો તરત જ તમારે નમો આવી જાય. આપણા ગુજરાતીઓ તો, આપણા ગુજરાતમાં તો સિગ્નલ એ બધું હોય જ નહીં. ગમે ત્યાં ઘૂસી જવાનું, ગમે ત્યાં નીકળી જવાનું. જોઈ લો આ બાજુ. આ કોલેજ છે, લાગે તમને કઈ આરી કોલેજ હોય? આ સામે રહીએ, સામે રહીએ કોલેજ છે. પેલું મસ્ત સ્ટ્રક્ચર બનાવ્યું છે, જોઈ લો તમે. સામે તમને નામ દેખાય તો વાંચી લેજો, નહીં દેખાય હું આગળ જઈને આગળ તો તમને બતાવું વિડીયોમાં એનું નામ. કોલેજ સામે સૈફી હોસ્પિટલ છે, અહીંયાની મોટી હોસ્પિટલ છે. બાકી મસ્ત બનાવ્યું હતું, મસ્ત બનાવ્યું છે. લોકેશન એક નંબર છે, જોઈ લો. એક ખુરશી મળી જાય ને બ્રિજ ઉપર, અને સાથે મળી જાય ને ચા, મોજ પડી જાય અહીંયા. બીજું શું જોવું અહીંયા લાઈફમાં? જો આ બ્રિજ કેટલો મસ્ત. બાજુમાં રેલવે સ્ટેશન છે, એટલે મારી ફેવરેટ જગ્યા છે આરી. બધું સાંજે અહીંયા એને જ રિલેક્સ થવું તો જ કરો. એક ખુરશી મળી જાય ને અહીંયા બેહવા માટે, અને ચા મળી જાય ને, તો બીજું ગુજરાતીઓને તો આપણે શું જોવું. સામે રહી સૈફી હોસ્પિટલ. આ મુસ્લિમ કોમ્યુનિટી ચલાવે છે બધું, અહીંયા સંચાલન બધું એમનું છે. પણ ઇલાજ બધાનું થાય છે, એવું નહીં કે મુસ્લિમની છે એટલે ખાલી એમનું જ ઇલાજ થાય, બધાનું ઇલાજ થાય છે. તો અહીંયા કંઈ નથી ભેદભાવ, અને બહુ મોટી હોસ્પિટલ છે. દરેક પ્રકારનું ટ્રીટમેન્ટ થઈ જાય આની અંદર, તમારે કરાવવું હોય તો. તો આપણી ઓફિસ મલાડમાં, આપણે મલાડ જવાનું હોય, અને અહીંથી આપણે ટ્રેન પકડીને નીકળી જઈશું મલાડ. 1 નંબર પ્લેટફોર્મ ઉપર જઈને સ્લો પકડી લેવાની, બોરીવલી કે વિરાર કે ગમે તે હોય એમાં બેસી જાવ એટલે આપણી ઓફિસે પહોંચી જઈશું. 1 કલાક લાગે. જો સૈફી મસ્ત મજાની હોસ્પિટલ. રાતે આની અંદર ઉતરી જાય પછી આનું લાઇટિંગ ચાલુ કરે એટલે 1 નંબર દેખાય છે. બાકી તમને તો ખબર જ છે, મેરે કો તો બહુ રીચ ચડતા હે. નેક્સ્ટ વ્લોગમાં લઈ જઈશ તમને હું, મરીન લાઈન લઈ જવાનો છું, સવારનો નજારો બતાવવા. બાકી પાછળના 1-2 વ્લોગમાં તમે જોઈ જશે મરીન લાઈન કેવું છે. દરિયા કિનારો છે બાજુમાં. નેક્સ્ટ વ્લોગમાં તમને હું બતાવીશ. અત્યારે આપણા જોડે એટલો બધો સમય નહીં. જોઈ લો કેવડી મોટી હોસ્પિટલ છે. ફોનના કેમેરામાં નથી આવતી ભાઈ. જોઈ લો હોસ્પિટલ સૈફી. તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ અહીં, અને ટ્રેનની મુસાફરી તો હું તમને પછી બીજા વિડીયોમાં બતાવીશ. આજનો વિડીયો પૂરો કરું. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અડધા તો જોતા નહીં, આપણે સબસ્ક્રાઈબ કરેલી પણ 40-41 સબસ્ક્રાઈબર થયા, વધારે નહીં. તો આજનો વિડીયો તો આટલો જ છે. નેક્સ્ટ વિડીયોમાં તમને લઈ જઈશ પાછળ મરીન લાઈન હોય એ બાજુ લઈ જાય, અને ટ્રેનની મુસાફરી તમને હું બતાવીશ વિડીયોમાં.
મરીન લાઈન તો તમે જોયું જ છે, પણ તો એકવાર ફેરથી સવારનો નજારો બતાવી દઈશ અને ટ્રેનનો થોડો નજારો બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચલો, જય માતાજી.